નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ધંધુકા હોસ્ટેલમાં બનેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે બાળ માનસની આ વિકૃતતા છે, આવું ચલાવી લેવામાં નહીં આવે। કાયદા મુજબ તેમની સામે પણ કડક કાર્યવાહી થશે। સભ્ય સમાજ માટે શરમજનક ઘટનાઓ છે। એ માટે પોલીસ અત્યારે સંપૂર્ણપણે તપાસ કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે। તમામ બાળકો 18 વર્ષથી નીચેના છે, પરંતુ 18 વર્ષની નીચેની બાળકો પણ જો આવું કૃત્ય કરતા હોય તો ખૂબ શરમજનક ઘટના છે। આ બાબતમાં દરેક હોસ્ટેલો કે શાળાઓની અંદર પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। એક વિડીયો વાયરલ થયો છે તો સુરેન્દ્રનગરમાં સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વિડીયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। લંપટ લીલાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। સ્વામી સગીર યુવક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સ્વામીનો એક વિડીયો વાયરલ થયો છે। વારંવાર આ પ્રકારે લંપટ સ્વામીઓની કામલીલાના વિડીયો પ્રકાશમાં આવી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વિડીયો વાયરલ થયો છે। લંપટ લીલાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા છે। સ્વામી સગીર યુવક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે। સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 11 થી 13 માર્ચ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયું છે। આ વેપાર મેળો રાજકોટના આજી વસાહત પાસેના અમૂલ સર્કલ NSIC ગ્રાઉન્ડ ખાતે યોજાશે। સતત 11મી વખત 20 કરતાં પણ વધારે દેશોમાંથી 150 જેટલા ડેલિગેટ્સ આ મેળાની મુલાકાત લેશે। આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની સાથે 14 થી 16 માર્ચ વિવિધ ફેક્ટરીઓની પણ મુલાકાત લેશે, તેમજ 25,000થી પણ વધારે સ્થાનિક મુલાકાતીઓ પણ જોડાશે। ઉદ્યોગ મહામંડળ દ્વારા 11મી વખત આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે। અમે ગર્વ સાથે એવું કહી શકીએ કે છેલ્લા 10 વર્ષમાં અમે 60 દેશોમાંથી 1500 વિદેશી પ્રતિનિધિઓને રાજકોટ લાવવામાં સફળ થયા છીએ। આ સફળતા કદાચ ગુજરાતની એકમાત્ર સંસ્થા અમારી એવી છે કે જે આ સફળતા પ્રાપ્ત કરી શકી છે અને હજારો કરોડનો નિકાસ વેપાર પણ વધારી શકી છે। ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ જુદા જુદા વિસ્તારોમાં 15 ડેરીમાં વેચાતા ગાય, ભેંસ અને મિક્સ દૂધના સેમ્પલો પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે। ફૂડ શાખાએ જાહેર કરેલી યાદી મુજબ મોરબી રોડ પર અમર ડેરીનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે। તો સર્વેલન્સ ટ્રેકિંગમાં અંબિકા ટાઉનશીપમાં ઓમ રેસ્ટોરન્ટમાં એક્સપાયરી ડેટ તથા પીઝા બેઝ સહિતની 5 કિલોગ્રામનો અખાદ્ય જથ્થો મળતા નાશ કરાયો હતો। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એ સમયાંતરે વિવિધ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે। અનુસંધાને રાજ્ય સરકારમાંથી જે મળતી સૂચના અન્વયે હાલ જે છે એ ગત સપ્તાહે જે છે એ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટની ડ્રાઈવ જે છે એ અમલીકરણમાં હતી। ખાસ કરીને લૂઝ મિલ્ક જે છે એમાં ભેળસેળની શક્યતા મહત્તમ જોવા મળતી હોય છે। અનુસંધાને ફરિયાદ ઉપરાંત ખાસ કરીને લૂઝ મિલ્કના જે સેલર જે છે અથવા પેકેજર્સ છે એને ત્યાંથી જે છે એ ફૂડ સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને ત્યારે કચ્છમાં સરકારી કર્મચારીઓ નિયમના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે। ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમ હોવા છતાં પણ કર્મચારીઓ નિયમનો ભંગ કરી રહ્યા છે। ભુજ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીવાયએસપી કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરાઈ છે।
ઇન્ડિયાની જીત બાદ અમદાવાદમાં યુવાનો ભાન ભૂલ્યા હોવાનું સામે આવ્યું હતું। બાપુનગર હરદાસ ચોક પાસે સ્ટેચ્યુ ઓફ પર ચડીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હરદાસ બાપુની પ્રતિમાની ગરિમાનું ખંડન કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આ અંગે બાપુનગર પોલીસે સગીર સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 3 લોકોની ધરપકડ કરી છે। ગઈકાલે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ હતી, એમાં ઇન્ડિયા વિન થયું એ બાબતે બાપુનગર 4 રસ્તા ખાતે અમુક લોકો ઉજવણી કરતા હતા। તેમાં અમુક છોકરાઓ બાપુનગર 4 રસ્તા ખાતે હરદાસ બાપુનું એક સ્ટેચ્યુ આવેલું છે, એના પર અમુક લોકો ચડીને એની ઉજવણી કરતા જોવા મળેલા, જે બાબતે પટેલ સમાજના લોકોને લાગણી દુભાતા એ લોકોએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ આપતા જેમની ફરિયાદ લેવામાં આવેલ છે। ટોટલ 4 લોકોના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી છે અને BNS કલમ 196 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી વધુ એકવાર મારામારીની ઘટના સામે આવી છે। રાજકોટમાં વધુ એકવાર મારામારીનો બનાવ બન્યો છે। રૈયા રોડ જનતા ડેરી નજીક માથાકૂટ થઈ હતી। તો રાજકોટથી આ સમાચાર છે। ડિલક્સ પાન ખાતે આવેલા 4 શખ્સોએ માથાકૂટ કરી હતી। માથાકૂટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજકોટથી મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં વધુ એકવાર મારામારીની ઘટના બની છે। રૈયા રોડ જનતા ડેરી પાસે માથાકૂટ થઈ હતી। ડિલક્સ પાન ખાતે આવેલા 4 શખ્સોએ માથાકૂટ કરી હતી। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલ રાજ્યમાં વધુ 2 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી થઈ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બજેટ સત્ર દરમિયાન વધુ 2 IAS અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગના સચિવ તરીકે IAS આદ્રા અગ્રવાલની નિમણૂક થઈ છે। IAS અધિકારી રાકેશ શંકર પાસે GAD પ્લાનિંગનો હવાલો હતો। અમદાવાદના સાણંદ વિસ્તારમાં GRD જવાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા તેમનું મોત થયું છે। ભારે વાહનને પ્રતિબંધિત રોડ પર અટકાવવા જતા ટ્રક ચાલકે GRD જવાનને અડફેટે લઈને હત્યા કરી છે। જોકે આ ઘટના બન્યા બાદ પણ તેમણે બીજા લોકોના જીવને જોખમમાં મૂકીને પૂરપાટ ઝડપે ટ્રક હંકારી હતી। ટ્રકને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઇશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને ફરીથી યુટર્ન લઈ અને બાયપાસ પર વાળો। તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જે GRD જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવવાળી જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તેમની હત્યા પણ થઈ છે। આ મામલા દરમિયાન આપણે ટ્રકના 3 આરોપી છે જે ટ્રક ચાલવા દરમિયાન હતા, એ 3 આરોપીની સાણંદ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। તેમના બંગલામાં પિતા પુત્રને માર માર્યા બાદ પુત્ર ગુમ થઈ ગયો હતો। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહના બંગલામાં પિતા પુત્રને માર માર્યા બાદ પુત્ર ગુમ થઈ ગયો હતો, જેનો મૃતદેહ રાજકોટથી મળી આવતા બહેન અને પિતાએ હત્યા થયા હોવાનો આક્ષેપ કર્યો છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પૂર્વ ધારાસભ્યનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું છે। और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो FIR भी कर रखी है, बोले फरियाद भी की, सब कुछ की। 3-4 दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को,
और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को। और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं। अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं। ઘટનાના પ્રત્યક્ષદર્શી અને મૃતક રાજકુમારના પિતા રતનલાલ ઝાટે કહ્યું કે મને 2 લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાઓ. આ સાથે જ મૃતકની બહેને ગોંડલ પીઆઈ સાથે થયેલી વાતને આધારે આક્ષેપ કર્યો કે પીઆઈએ જયરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે. उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है, मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है. फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा. अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप. तो उन्होंने बोला ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है. અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર. કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ. પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે. અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે, ત્યાં બેસી જાય છે, એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે. એટલું જ અમને અત્યાર સુધીમાં ફૂટેજ મળ્યું. આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ એક્સ પર સીબીઆઈ તપાસની માંગ કરી છે. સંસદમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહને પત્ર લખ્યો છે કે જેમાં 116ની નોટિસ હેઠળ ગોંડલમાં યુવકના મોત મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માંગ કરી છે. ત્યારે આ બધા વચ્ચે હવે પરિવાર મૃતક યુવકનો મૃતદેહ લઈને પોતાના વતન રાજસ્થાન નીકળી ગયો છે. ત્યારે સંપૂર્ણ વિવાદમાં સવાલ એ થઈ રહ્યો છે કે સિસ્ટમ સાચી કે મૃતકનો રોતો બાપ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં ધંધુકાની પશ્ચિમ છાત્રાલયની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય ડીઓની ટીમે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે શાળા સંચાલક સુખદેવ દોડિયાનું નિવેદન સામે આવ્યું છે. શરૂઆતમાં બનાવથી અમે અજાણ હતા. 20 દિવસ પહેલા બનાવ બન્યો હતો. મારવાની ઘટના બન્યા બાદ સમાધાન પણ કરવામાં આવ્યું હતું. સમાધાન બાદ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઓની ટીમે છાત્રાલયની મુલાકાત લઈ નિવેદનો લીધા હતા. ધંધુકા પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. ધંધુકાના પચ્છમ ગામની એક શાળાની હોસ્ટેલમાં એક 14 વર્ષના કિશોર ઉપર તેમના હોસ્ટેલમાં રહેતા અન્ય મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કર્મ કરવાની ફરિયાદ સામે આવી છે. જે દરમિયાન પોલીસ દ્વારા પોક્સો હેઠળ અને પોક્સો એક્ટ હેઠળ અથવા તો ઉપરાંત BNS હેઠળ ગુનો દાખલ કરી તમામ 5 જે જુવેનાઇલ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તેમને જુવેનાઇલ બોર્ડ દરમિયાન રજૂ કરવામાં આવશે. પચ્છમ કેળવણીમાં અને મેનેજમેન્ટમાં છું અને સરસ્વતી કુમાર છાત્રાલયના હું સંચાલક તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. જે અત્યારે સરસ્વતી કુમાર છાત્રાલયની અંદર જે બનાવ બન્યો હતી અમારાથી અજાણ છે અને બિલકુલ અમે જાણતા નથી. પણ આ બનાવ બન્યો લગભગ 20 થી 22 દિવસ બન્યા અને ત્યાર પછી તેની આગળના દિવસે 2-4 દિવસ અગાઉ આ બનાવ બન્યો ને જ્યારે એ છોકરાને ઝઘડો થયો અને એ મારવામાં આવ્યો ત્યારે એને ધંધુકા લઈ ગયા. પછી એને વાલીએ જાણ ખાતર પોલીસમાં ફરિયાદ નોંધાવેલી, જેથી અમે શાળાના આચાર્યશ્રી અને સંચાલકશ્રીઓ પાસે પણ આ બાબતે વિગતવાર એમને નોટિસ આપેલી હતી અને આ નિંદનીય ઘટના બની હોવા છતાં પણ તેઓએ તંત્રને કેમ જાણ ન કરી અને આટલી સંપૂર્ણ બેદરકારી શા માટે ન દાખવી તે બાબતે સ્પષ્ટતા માટે તેઓને બોલાવેલા હતા. તેઓને રૂબરૂમાં બોલાવવામાં આવેલ છે અને તેઓને સાંભળવામાં આવ્યા છે અને તેઓ દ્વારા અમને સમયની માંગણી કરેલ છે કે અમે તમામ વિગતો હકીકતલક્ષી અહેવાલ સાથે આપને રજૂ કરીએ છીએ. ગાંધીનગરના સરગાસણમાં પત્ની અને પુત્રની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. સરગાસણમાં પરિવારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલાની ધરપકડ કરાઈ છે. હત્યા કર્યા બાદ આરોપીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આરોપી સારવાર હેઠળ છે અને ત્યારે આજે વિધિવત રીતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હરિધામ સોખડાના વિવાદમાં હરિપ્રસાદ સ્વામીના દેહાંત બાદ સોખડાની ગાદીને લઈને 2 જૂથ વચ્ચે વિવાદ થયો હતો, જેમાં પ્રબોધજીવન સ્વામી જૂથે પિટિશન વિથડ્રો કરતા ₹50,000નો દંડ નામદાર કોર્ટે ફટકાર્યો છે.
એક અરજદારો તરફે એક આશ્ચર્યજનક રીતે 4 વાગે એક આઈને વિડ્રોઅલ પુરસીસ આપવામાં આવી કે હવે અમે અમારી અરજી પરત ખેંચવા માંગીએ છીએ. એટલે એ પુરસીસ ઉપર સખત વાંધો આપવામાં આવ્યો સામાવાળા તરફે અને એક મુદત અરજી નામંજૂર થઈ છે. નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારી અને નામદાર હાઈકોર્ટે પણ એ ડિસમિસ કરી અને ત્યારબાદ આ એકનો જે અંતિમ હુકમ જે થયો 6 તારીખે એમાં એ અરજી એ વિડ્રોઅલ પુરસીસના આધારે દફતરે કરવાનો હુકમ થયો. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ અપાયું છે. તો અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની પણ શક્યતા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટનું નોંધાયું છે અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ તાપમાનમાં વધારો નોંધાશે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. तापमान में अगले 3 दिन तक आपका जो टेम्परेचर है 2 से 3 डिग्री सेंटीग्रेड अभी मतलब नेगेटिव रहेगा 2 से 3 दिन. फिर उससे आगे जो दिन आएगा उससे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक. उसके आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री. આણંદના આંકલાવમાં કહાનવાડીથી જમીન સંપાદનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સરકાર દ્વારા 237 વીઘા જમીન રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થાને ગુરુકુળ માટે ફાળવી છે અને ત્યારે ત્યાગવલ્લભ સ્વામી મહેસૂલ ભરવા આવતા સમગ્ર જમીન સંપાદનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગ્રામજનોએ આંદોલન આરંભ્યું છે. સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ ગ્રામસભા પણ યોજી હતી અને ગ્રામજનોએ ત્યાગવલ્લભ સ્વામીનું પુતળું પણ બાળ્યું હતું. એ સ્વામીને અહીંયા જમીન ફાળવવામાં આવેલ છે અને એના માટે અમારું ગામ સખત વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ગામ 7 થી 8 હજારની પબ્લિક સાથે ગામ સભા કરેલ છે. અમે જિલ્લાથી મોડીને તાલુકાના તમામ અધિકારી સાહેબોને વિનંતી કરતું આવેદનપત્ર અને આમંત્રણ આપેલ પણ આજે કોઈ આવેલ નથી. એટલે ગામનું અધ્યક્ષ સ્થાન અમારા ગામના વડીલને આપી ગામ સભાનું કામ શરૂ કરેલ, જેમાં અમે જે આ ઠરાવ થયેલ છે એને પકડીએ છીએ, એનો સખત વિરોધ કરીએ છીએ. રાજ્યમાં હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો પોતાના વતન તરફ જતા હોય છે અને ત્યારે લોકોને તહેવારોમાં ખાનગી વાહન ચાલકો લૂંટતા હોય છે, જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગે વધુ બસોનું આયોજન કર્યું છે. હોળી ધૂળેટીમાં આ વર્ષે 1200 જેટલી બસો મૂકવામાં આવી છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનમાં 7500થી વધુ ટ્રીપ થવાની ગણતરી એસટી વિભાગે લગાવી છે. જોકે ગત વર્ષે 1000થી વધારે બસોનું સંચાલન કર્યું હતું. આ વર્ષે વધુ સંચાલન અને આવકની આશા એસટી વિભાગે કરી છે. ટ્રાફિકના પ્રમાણને જોઈ અને વધારાનું આયોજન કરવામાં આવેલ છે. 1000 બસોની જગ્યાએ 1200 જેટલી બસોથી 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન થશે. ઉપરાંત ડાકોર મેળા દરમિયાન 500 જેટલી બસોથી 4000 જેટલી ટ્રીપોનું સંચાલન થશે અને આ વખતે આ સંચાલન 10 માર્ચ એટલે કે આજથી 16 માર્ચ સુધી સતત ચાલુ રહેશે. અમદાવાદમાં ભાજપના વિકાસના કામો પોકળ સાબિત થતા હોય તે પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ નેતા શહેજાદ ખાન પઠાણે કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 4 વર્ષમાં રોડ બનાવવા માટે ₹4383.16 કરોડનો ખર્ચ થયો છે. તેમ છતાં પણ 336 મોટા ભૂવા પડ્યા છે અને 2020થી 2024 સુધીમાં પ્રજા દ્વારા 1,53,408 જેટલી ऑनलाइन अर्जी પણ કરવામાં આવી છે. 83 करोड़ रुपए खर्च करने के बाद भी अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं सड़कों के मामले पर गड्ढे ही मिले. हाईकोर्ट बार बार फटकार लगाती है लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन सुधरने का नाम नहीं लेता. पिछले 4 वर्षों में ही 336 से अधिक बड़े गड्ढे अहमदाबाद शहर की सड़कों पर हुए, जिसके कारण कहीं ना कहीं भ्रष्टाचार अहमदाबाद शहर की जनता को देखने को मिला.
ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા કુલપતિના ઘરનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ છે. જો ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. વીસીના ઘરના એટલે કે કુલપતિના ઘરનો જે ઘેરાવો છે તે કરવામાં આવ્યો હતો, તેને લઈને જે NSUIની ધરપકડ કરવામાં આવી રહી છે. જે કાર્યકર્તાઓ છે તેમને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. નરેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવામાં થઈ રહ્યું છે તેના વિરોધમાં ગુજરાત કરી રહ્યું છે કે જે ફી વધારો કરે છે ફી વધારો પાછો ખેંચવામાં આવે, જો નહીં ખેંચવામાં આવે હજી આગળ ઉગ્રમાં વિરોધ કરશે. ફી વધારો તમામ જે કાર્યકર્તાઓ છે NSUIના તેમની જે ટીંગાટોળી કરીને જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે. તમામ જે NSUIના જે કાર્યકર્તાઓ છે તે પોલીસની જે ગાડીની ઉપર ચડીને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસની જે બસ છે તેની ઉપર જે ચડીને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ પણ જે NSUI દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં જે ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં પણ જે યુનિવર્સિટી તરફથી કોઈ પણ જે પગલાં લેવામાં નહોતા આવ્યા અને તેને લઈને જે આજે ફરી એક વખત જે ઉગ્ર વિરોધ છે તે કરાયો છે. ઉગ્ર વિરોધને લઈને તમામ જે કેવો વિરોધ હતો. અરે યુનિવર્સિટીમાં જે તોતિંગથી ફી વધારો કરવામાં આવ્યો છે અને જે ગરીબ વિદ્યાર્થીઓ ઉપર જે શોષણ કરવામાં આવે છે એ NSUI નહીં ચલાવે. આના પહેલા પણ NSUI જે આવેદન પત્ર આપ્યું હતું, રજૂઆત કરી હતી, એના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે જે નિર્ણય લેવામાં નથી આવ્યો અને તેને લઈને ઉગ્ર વિરોધ છે તે કરાઈ રહ્યો છે અને ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવે. તમામ જે NSUIના દિવસોમાં આગામી દિવસોમાં યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવશે. યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તમામ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે કરાયો હતો અને હવે યુનિવર્સિટી બંધનું એલાન પણ આગામી દિવસોમાં આપવામાં આવશે. કારણ કે ફી વધારો છે તે પરત ખેંચવામાં નહીં આવે તો હજુ પણ આનાથી ઉગ્ર આંદોલન NSUI દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ પોલીસ સંપન્ન ન્યૂઝ અમદાવાદ. અમદાવાદ ખાતે CII ગુજરાત વાર્ષિક મીટિંગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે બિઝનેસમેનને પણ સરકારમાં સૂચનો આપવા અપીલ કરી હતી. આ મીટિંગનું મિશન 2047ના વિકસિત ભારતનું અર્થવ્યવસ્થા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 3.0માં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. 3.0 કાર્યકાળમાં ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દેશનો મિજાજ બદલાયો છે અને હવે આપણે સૌ મોટા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણની દિશામાં ગતિશીલતાથી આગળ વધી રહ્યા છીએ. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાત સરકારના અધિકારીઓ ધારાસભ્ય અને સાંસદોને જવાબ નથી આપતા. સરકારે આવા કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટીનો વિપક્ષ નથી, સરકારના પણ ધારાસભ્યશ્રીઓએ આ માટે સામાન્ય વહીવટ વિભાગને રજૂઆત કરેલી છે અને પત્રો લખેલા છે અને નથી આપતા અધિકારીઓ જવાબ. એ સરકારે પોતાના જવાબમાં પણ સ્વીકાર્યું કે અધિકારી દ્વારા 25 કરતા પણ વધારે પ્રશ્નોના જવાબ એ 2022-23 જવાબો જે 23-24 જવાબ હજી આપી શક્યા નથી. પંચાયત વિભાગમાં આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓએ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા નાબૂદ મુદ્દે સરકાર સામે માંગણી પણ કરી છે અને આ સાથે જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આગામી 17મી માર્ચ સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. તો બીજી તરફ પંચાયત સ્ટાફ એ નર્સના પ્રશ્નોના જૂના મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવે તો હડતાલની ચેતવણી પણ સરકાર સમક્ષ આપી છે.
સરકારશ્રી જો વાટાઘાટો અમારા પ્રશ્નો બાબતે નહીં અત્યાર સુધી નથી કરી અને કોઈ નિર્ણાયક તબક્કામાં અમારા જીઆર ઠરાવો નથી થયા, જેથી અમે 17/2/2025ના રોજ અમારા 25,000 જેટલા હેલ્થમાં ફરજ બજાવતા MPW, FHW, MPHS, FHS અને સ્ટાફ નર્સ પંચાયત ના કર્મચારીઓ લગભગ 25,000 જેટલા ગુજરાત લેવલે રૂરલ હેલ્થના કર્મચારીઓ હડતાલમાં જોડાઈ ચૂક્યા છે અને જોડાવાના આદેશો પણ થઈ ગયા છે. રાજકોટના જામકંડોળામાં ધોળીધાર ગામના અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે અને તેથી જ આંદોલન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ જ ગામના 5 જેટલા લોકો આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને સરપંચ અને તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આ 5 લોકોએ આંદોલન પર તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ધૂમધકતા તાપનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે તો રવિવારે રાજકોટ એ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું તો ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.1 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે છે હીટ વેવ જે છે એની આગાહી છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તાપમાનનો પારો જે છે 39 ડિગ્રી સુધી પહોંચવાની છે શક્યતા છે એ નોંધાઈ રહી છે. જોવા જઈએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે ડિક્લેર કરવામાં આવે છે. અનુસંધાને રાજકોટના તમામ લોકોને જે ખાસ અપીલ કરવામાં આવે છે કે બની શકે તો બપોરના 1 થી 3 સમય જે છે એ પીક અવર્સ કહી શકાય ત્યારે બહાર જવાનું છે ટાળવું જોઈએ. કોઈ કામ સબબ જો ફરજિયાત બહાર જવાનું થાય તો વસ્ત્રો પૂરા પરિધાન કરવા, ઉપરાંત ટોપી, રૂમાલ, સ્કાર્ફ વગેરે જે છે એનો ઉપયોગ કરીને જ પછી બહાર નીકળવું જોઈએ. ઉપરાંત ગોગલ્સ, સનગ્લાસ, ગોગલ્સ વગેરે પહેરવા જોઈએ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવવું માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.